નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 8માં આપણે છે એ ભારતનું રાજ્ય બંધારણ ઘડતર અને એના જે લક્ષણો છે એ લક્ષણો જોઈ રહ્યા છીએ. એમાં આધાર સ્તંભો જોયા પછી હવે શરૂઆતના 3 લક્ષણો જોયા હતા. તમને એ લક્ષણો શું છે, શું કહેવા માંગે છે, બંધારણમાં કઈ ખાસિયતો છે એના સંદર્ભે ચર્ચા કરી અને ત્યાર પછી જે ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, યાદ રાખો કે આ જે લક્ષણ છે એમાં ભારતના જે બંધારણ છે એ બંધારણમાં આપણને ખ્યાલ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સત્તા અને જવાબદારી એ વિભાજિત કરવી જરૂરી છે. અને એ વિભાજિત કરવા માટે થઈને બંધારણમાં ખૂબ સરસ રીતે એનું સ્પષ્ટીકરણ થયું છે. કોણે કઈ બાબતમાં એ કેવા નિર્ણયો લેવાના છે એનો સ્પષ્ટ ઉલ્લેખ એ એમાં જોવા મળે છે. આમ તો ભારત છે એ સંઘોનો બનેલો સમૂહ છે, એટલે સંઘીય શાસન એવું કહી શકાય. આ સંઘીય, સંઘ શબ્દ જે છે, સંઘ એટલે શું તો અહીંયા છે રાજ્યોનો બનેલો સમૂહ. અને એટલા માટે ભારત એક સંઘ તરીકે ઓળખાય છે. આ જે સંઘ છે એ સંઘને આપણે અહીંયા છે એ જોવાનું છે. દરેક રાજ્ય, ઘટક રાજ્યો જે છે એનાથી ઉપરની એક સરકાર તરીકે આપણે સંઘ સરકારને સ્થાપિત કરેલી છે. આ સંઘ સરકાર જે છે એ સંઘ સરકારની વાત કરીએ તો આપણે સૌથી પહેલી મહત્વની વાત એ છે કે જે સત્તાની દ્રષ્ટિએ રાજ્યો કરતા ચડિયાતી સત્તા એ હોવી જોઈએ, કારણ કે એ ઉપરની કક્ષાએ છે. રાજ્ય છે પોતાની સરહદમાં, પોતાના વિસ્તારમાં એ જે કાંઈ નિર્ણયો લેવાના છે પોતાની રીતે લેશે અને સંઘ સરકારે છે આખા દેશમાં લેવાના છે. એટલે સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકારને વધારે છે સત્તા મળવી જોઈએ અથવા તો વધારે છે એ જવાબદારી એના શિરે હશે. તો અહીંયા છે એક સ્પષ્ટ એનું છે વિભાજન કરવામાં આવ્યું છે અને એ સાથે છે એ બધા જ ઘટકો એ આ સંઘ સાથે જોડાયેલા રહે એની જવાબદારી પણ સંઘ સરકારને આપી છે. એમાંથી કોઈને છૂટા પડવાનો અધિકાર નથી. એ બધા જ સમૂહોને પોતાની સાથે જોડી રાખવાની જવાબદારી પણ એ સંઘ સરકારની છે. ત્યારે સ્વાભાવિક છે કે એની સત્તા પણ ચડિયાતી હોવી જોઈએ. હવે બીજી એક વાત એ પણ છે કે અહીંયા બંધારણમાં સંઘ સરકાર અને રાજ્ય સરકાર, આ બંને જે સરકારો છે એ સરકારની જે જવાબદારીઓ છે એ વિભાજિત થાય છે. હવે એ વિભાજિત થાય છે ત્યારે સંભવ છે કે ક્યારેક એવું બની શકે કે સંઘ સરકાર કંઈક જુદું કહેતી હોય અને રાજ્ય સરકાર પણ કંઈક જુદું કહેતી હોય. તો આ બંને વચ્ચે માની લો કે નથી મેળ બેસતો તો શું કરવાનું? રાજ્ય છે એ પોતે પોતાની રીતે કંઈક નક્કી કરવા માંગે છે તો સંઘ છે એ જુદી રીતે કંઈક કહે છે. જ્યારે આવું થાય છે ત્યારે શું થાય? તો એની માટેનો જે આપણો ત્રીજો વિકલ્પ છે ન્યાયતંત્ર. આ ન્યાયતંત્ર પણ છે એ તમને ખબર છે કે આપણે ત્યાં તાબાની અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, આ 3 સ્ટેપ છે. એમાં તાબાની અદાલત એટલે રાજ્યની જે જિલ્લા કક્ષાની જે બાબતો છે અથવા તો ત્યાં સુધીના જે પ્રશ્નો છે મોટાભાગે તાબાની અદાલતમાં, રાજ્ય લેવલના જે છે એ રાજ્યની વડી અદાલતમાં. આપણે વિસ્તૃત એ પાઠ ભણશું ત્યારે એને વધારે ચર્ચા કરશું. અને રાજ્ય વચ્ચે અથવા તો રાજ્ય અને સંઘ વચ્ચે કે રાજ્ય અને સંઘ વચ્ચે જ્યારે આવા કોઈ પ્રશ્નો સર્જાય છે ત્યારે સ્વાભાવિક છે કે એની કોઈ રાજ્યની વડી અદાલતમાં આપણે કેસ ના કરી શકીએ અને એના માટે છે અહીંયા ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને જે સર્વોચ્ચ અદાલત છે ત્યાં જ જવું પડે. અને એ પ્રકારે અહીંયા જ્યારે આવો કંઈ પ્રશ્ન સર્જાય છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે, જો કોઈ એવા પ્રકારની મડાગાંઠ ઊભી થાય છે અથવા તો એનું નિરાકરણ નથી આવતું, તો એ નિરાકરણ લાવવા માટે અથવા તો મડાગાંઠ અથવા તો બંધારણીય આ જે ઉકેલ લાવવાનો છે એમાં ન્યાયતંત્ર મતલબ સર્વોચ્ચ અદાલત એ દખલગીરી કરશે અને એ પ્રકારે જે માર્ગદર્શન કરશે એ પ્રમાણે રાજ્ય અને સંઘ સરકારે છે કામ કરવાનું થશે. ટૂંકમાં એક બંધારણીય માળખું જે છે એ માળખા મુજબ જવાબદારીનું વિભાજન, એનું અમલીકરણ અને બંને રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ છે પોતાની જવાબદારી અદા કરવાની છે.
તો આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય એના માટે થઈને કેટલીક છે એ જવાબદારી એ વિભાજિત કરી છે. એમાં ખાસ એ 3 યાદી બનાવેલી છે. એમાં અહીંયા છે એ એક લઈએ તો સંઘ યાદી, બીજી રાજ્ય યાદી અને ત્રીજી સંયુક્ત યાદી. આ 3 યાદી 1, 2 અને 3. ચોથી જે છે એ શેષ યાદી કહેવાશે. એમાં સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને શેષ યાદી. હવે આ સંઘ યાદી જે છે એ સંઘ યાદીની વાત કરીએ તો એમાં 97 જેટલા વિષયો છે. આ 97 વિષયોમાં શું આવે તો કે સંરક્ષણ છે, વિદેશી બાબતો છે, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, આવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા જે વિષયો છે એ વિષયો આ 97 યાદીમાં આવશે. હવે આ જે 97 યાદી છે એ 97 યાદીમાં તમામ નિર્ણયો કરવાની, એમાં સુધારા વધારા કરવાની કે એને લગતી કોઈ પણ બાબત છે તો એ બાબતમાં અહીંયા છે કંઈ પણ જાતનો ફેરફાર કરવાનો હશે તો એ સંઘ યાદીમાં 97 જે વિષયો છે એ યાદીમાં કેન્દ્ર સરકાર અથવા તો સંસદ જ કરી શકશે. ત્યાં તમારે સંસદ જ સમજવાની છે, કારણ કે કેન્દ્ર સરકાર છે એ સંસદને જવાબદાર છે. એ કોઈ પણ જાતનો નિર્ણય કે ફેરફાર કરતા પહેલા એને સંસદની મંજૂરી લેવી જરૂરી છે અથવા તો ફરજિયાત છે, અને એ મંજૂરી મળ્યા પછી જ એમાં ફેરફાર કરી શકે છે. પણ ટૂંકમાં એટલું નક્કી છે કે આ સંઘ સરકાર જે છે કે સંસદ જે છે એ 97 જે યાદી બનેલી છે એ 97 પ્રકારની જે કામગીરી છે, જવાબદારી છે કે બંધારણ દ્વારા સોંપાયેલી જવાબદારી, એમાં ફેરફાર કરવાની, એમાં કંઈ પરિવર્તન લાવવાની એ સંઘ સરકારની જવાબદારી છે. એમાં બાકીના મતલબ રાજ્યોએ કોઈ દખલગીરી કરવાની નથી. તો મહત્વના રાષ્ટ્રીય મહત્વ ધરાવતા જે કેટલીક બાબતો છે, કેટલાક મુદ્દાઓ છે, એ રાષ્ટ્રીય મુદ્દાઓ કે બાબતોને ધ્યાનમાં રાખીને અહીંયા સંઘ યાદી થાય છે. ત્યાર પછી રાજ્યની યાદી જોઈએ તો એ 66 જેટલા વિષયો છે. 97 છે એ સંઘ સરકાર, યાદ રાખો સંસદ મતલબ સંઘ સરકાર, સંસદ જવાબદાર છે. તમે સંખ્યાની દ્રષ્ટિએ જુઓ તો પણ ત્યાં છે સંખ્યાનો આંકડો મોટો થાય છે, એટલે આ 66 કરતા ઘણી બધી વધારે જવાબદારી છે એ સંઘ સરકારની છે. હવે રાજ્ય યાદીની વાત કરીએ તો રાજ્ય યાદી છે એમાં 66 જેટલા જે વિષયો છે એમાં ખાસ કરીને કાયદો, વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એને લગતી, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર, વાણિજ્યિક સેવાઓ જે છે એ બધામાં એ રાજ્ય સરકાર, યાદ રાખજો જે તે સ્ટેટની ગવર્મેન્ટ, યાદ રાખો કે અહીંયા જેમ સંઘ સરકાર છે એ જવાબદાર છે, તેમ છતાંય સરકારને ઈચ્છા થાય એ પ્રકારે છે ફેરફાર નથી થતો. એણે સંસદને જવાબદાર રહીને મતલબ સંસદની પેલી મંજૂરી લઈને જ એ ફેરફાર કરી શકે છે. એ જ પ્રકારે જે રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકાર કામગીરી જે મેં તમને વર્ણવી છે એની નીચે અંડરલાઈન કરી નાખવાની છે. કેવા પ્રકારના કામો રાજ્યના કે સંઘ સરકારના છે એ તમને યાદ રહે એટલા માટે. પણ અહીંયા છે એ રાજ્યની જે યાદી છે એ રાજ્યની યાદી તમારે છે એ યાદ રાખવાની છે કે અહીંયા જેમ સંસદ જવાબદાર છે એમ અહીંયા ધારાસભા જવાબદાર છે. જે અહીંયાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, દરેક સ્ટેટ માટે ધારાસભ્યની અમુક સંખ્યા હશે, એ જે ધારાસભા ધરાવે છે એમાંથી એને જો મંજૂરી મળે તો જ એ પ્રકારના ફેરફાર કે પરિવર્તન કે નિર્ણયો લઈ શકે છે. એ કેવા પ્રકારના પરિવર્તન, કેવા પ્રકારના ફેરફાર માટે કેટલી મંજૂરી જરૂરી છે એ આગળના મુદ્દામાં આપણે ચર્ચા કરશું. પણ અત્યારે તો નક્કી છે કે આ રાજ્ય યાદી જે છે એવા જે વિષયો છે એ વિષયોમાં જે કાંઈ પરિવર્તન કે ફેરફાર કરવાના છે એ પરિવર્તન કે ફેરફારમાં સંઘ સરકારે કોઈ દખલગીરી કરવાની નથી. એણે રાજ્યએ પોતાની રીતે જ પોતાની અનુકૂળતા મુજબ એ સ્થાનિક સંસ્કૃતિ છે, ભૌગોલિક પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ છે, એ બધાને ધ્યાનમાં રાખીને પણ જરૂરિયાત મુજબ એ ફેરફાર કરી શકે છે. અને બંધારણમાં મેં તમને એટલા માટે શરૂઆતમાં કીધું કે આ એક જીવંત દસ્તાવેજ છે. આ કામગીરીમાં જે કાંઈ નિર્ણયો કરવાના છે એ કરી શકે છે.
પણ વ્યક્તિગત રીતે કોઈ કે માત્ર પ્રધાનમંડળ છે એ એમાં પરિવર્તન કે ફેરફાર કરી શકતા નથી. એ ધારાસભા કે સંસદ, વિધાનસભા જે છે સ્ટેટની, એને વિધાનસભાની મંજૂરી અને સંસદની છે એ મંજૂરી એ લેવી પડે છે, અને એ મંજૂરી મળે તો જ એ પ્રકારના ફેરફાર થઈ શકે છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આ 97 વિષયો જે છે એમાં બીજા કોઈ દખલગીરી નહીં કરે. આ 66 વિષયો જે છે એમાં બીજા કોઈ દખલગીરી નહીં કરે, પણ સંસદ અથવા તો વિધાનસભાની મંજૂરી એ ફરજિયાત છે. હવે અહીંયા જે સંયુક્ત યાદી છે એ સંયુક્ત યાદીમાં આપણે આ જે બંને છે એ બંને જવાબદાર પોતપોતાની રીતે છે એ કામગીરી કરવાની છે, કરશે. માની લો કે સંઘ યાદી છે 97માં બીજા કોઈની દખલગીરી નહીં હોય, રાજ્ય યાદીમાં 66માં બીજા કોઈની દખલગીરી નહીં હોય, પણ આ યાદી એવી છે કે આ બંને સાથે મળીને નિર્ણય કરવા પડે એવા પ્રકારની જે યાદી છે એ 47 જેટલા વિષયો થાય છે. આ 47 વિષયો જે છે એ 47 વિષયોમાં એકબીજાને છે એ સમજીને અથવા તો જે કંઈ સૂચનો છે એને ધ્યાનમાં લઈને એમાં ફેરફાર કરવાના છે, અથવા તો એ પ્રકારે નવી યાદી કરી શકાય. એમાં ખાસ કરીને દીવાની, ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો, એને લગતી જે બાબતો છે એ અંડરલાઈન કરી લેજો આ બધામાં. એમાં છે આ બંને સાથે મળીને, સંયુક્ત મતલબ શું, સંઘ અને રાજ્ય બંને મળીને સંયુક્ત રીતે એના ફેરફાર કે પરિવર્તન કરવાના છે. અહીંયા એક બીજી બાબત આપણે સમજી લઈએ. માનો કે આ સંઘ યાદી 97 છે, રાજ્ય યાદી 66 છે. આ બંને જે છે એના સિવાયના વિષયો છે. હવે અહીંયા છે માનો કે સંઘ સરકાર જુદું કે છે, રાજ્ય સરકાર કંઈક જુદું કે છે, તો ત્યાં ફરી પાછી ગૂંચવાડો ઊભો થશે. હું જ્યારે આ યાદી ભણાવવાનું શરૂ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે આવી કંઈક મડાગાંઠ ઊભી થાય છે, એ મડાગાંઠ ઊભી થાય છે ત્યારે સંઘ સરકાર પણ છે એમાં સમજોતા કરવા તૈયાર ન હોય, રાજ્ય સરકાર પણ સમજોતા કરવા તૈયાર ન હોય, તો એ પ્રશ્ન છે એ ઊભો રહી જાય. એવું ન થાય એટલા માટે થઈને સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે જ્યારે મડાગાંઠ ઊભી થાય છે ત્યારે જે ત્રીજું છે આપણી પાસે જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર છે કામે લાગશે, અને અહીંયા જે છે એ બંને વચ્ચેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. હવે સત્તાની દ્રષ્ટિએ વાત કરીએ તો આ તો એક બીજો વિકલ્પ થયો, પણ હવે સત્તાની દ્રષ્ટિએ વાત કરીએ તો રાજ્ય સરકાર અને સંયુક્ત યાદી જે છે એમાં વિશેષ સત્તા છે એ કેન્દ્ર સરકાર મતલબ સંઘ સરકારને મળેલી છે. હવે અહીંયા એવા કેટલાક પ્રશ્નોમાં જ મોટા ભાગે ન્યાયતંત્રનો ઉપયોગ ક્યાં થશે, છેલ્લી શેષ સત્તામાં કે એવા કોઈ પણ બાબતમાં. પણ અહીંયા છે એ આ 47 વિષયોમાં રાજ્ય અને સંઘ વચ્ચે જો કોઈ પ્રકારનો સંઘર્ષ થાય છે તો સત્તાની દ્રષ્ટિએ વધારે તાકાતવર કોણ છે, સંઘ સરકાર. એટલે અહીંયા જે કાંઈ મડાગાંઠ ઊભી થઈ છે એનો ઉકેલ સંઘ સરકાર કહેશે એ પ્રકારે ચાલશે. હવે બીજો એક સવાલ એ ઊભો થાય કે બધામાં સંઘ સરકારને શું કામ વધારે સત્તા છે, કેમ રાજ્ય સરકારને તો એટલી બધી સત્તા નથી આપવામાં આવી? પહેલી વાત તો એ સમજી લઈએ કે આપણો છે એ દેશ એ સંઘનો અથવા તો રાજ્યોનો બનેલો સંઘ મતલબ સમૂહ છે. ગુજરાતમાં જે ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ છે એ બીજા સ્ટેટમાં ન હોઈ શકે. જ્યારે ગુજરાતને તો ગુજરાત પૂરતું જ ગોઠવવાનું છે, જ્યારે સંઘને તો આ સમગ્ર જે આખું માળખું છે, બધા રાજ્યો છે એ રાજ્યોના સંદર્ભે વિચારવાનું છે, જોવાનું છે. અને એ બધા રાજ્યો જે છે એના સંદર્ભે જોવાનું હોય ત્યારે સંભવ છે ગુજરાતમાં જે ઠીક છે ઓરિસ્સામાં ન પણ હોય, કેરલામાં ન પણ હોય, ઉત્તર પ્રદેશમાં પણ ન હોય, તો ગુજરાતને ધ્યાનમાં રાખીને કાયદો ન બનાવી શકાય. તો ગુજરાતનો આગ્રહ એવો જ નહીં કે આ જ કાયદો બનાવવાનો છે, તો સંઘે બીજા બધાને ધ્યાનમાં લેવાના છે, અને ત્યારે સંઘ છે એ ના પાડી શકે છે. હવે તમે સમજી ગયા છો કે સંઘ સરકારને વધારે સત્તા શું કામ? કારણ કે એ આખા દેશને જવાબદાર સરકાર છે, જ્યારે જે તે રાજ્ય સરકાર છે એ રાજ્ય પૂરતી જવાબદાર છે. હા, એ માનો કે આ 66 વિષયોમાં આવે છે તો એમાં એને કોઈને પૂછવાની જરૂર નથી, પણ આમાં આવતું હોય તો એમાં સંઘ સરકાર જે છે, કેન્દ્ર સરકાર જે છે એનો જે આગ્રહ હશે અથવા તો એની જે વાત હશે એને સ્વીકારવાની છે એ ફરજ એ રાજ્યને પડશે, કારણ કે બધા રાજ્યોને જવાબદાર છે એટલા માટે થઈને. તો અહીંયા છે આ પ્રકારની એક વિશેષ ગોઠવણ પણ થયેલી છે. હવે ત્યાર પછી છે એ શેષ સત્તા છે. હવે તમે પેલા સમજી લેજો, સંઘ યાદી, રાજ્ય યાદી અને પછી સંયુક્ત યાદી.
સ્પષ્ટ વિભાજન થયું. સંઘ માત્ર કેન્દ્ર સરકાર જ નિર્ણયો લેવાના છે, રાજ્ય મતલબ રાજ્ય સરકાર જ નિર્ણય લેવાના છે. હવે આ બંનેમાં ન હોય અને બંનેને સ્પર્શતા હોય, એ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના સંબંધો હોય, રાજ્ય વચ્ચેના સંબંધો હોય, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધો હોય, તો એ ત્રણેયને સ્પર્શે છે. અને એટલા માટે થઈને અહીંયા રાજ્ય અને સંઘ બંને છે સમૂહમાં એ નિર્ણય લેવાનો છે. જો કંઈક વિટંબણા ઊભી થાય અથવા તો બંને છે એ સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે સંઘ સરકારની સત્તા ત્યાં વધારે હોવાથી સંઘ સરકાર કહેશે એ પ્રકારનો નિર્ણય આવશે. હવે આ ત્રણ જે બાબતો છે એ ત્રણ બાબતોમાંથી ન સમાવિષ્ટ થતી હોય એવી શેષ સત્તા છે. હવે આ શેષ સત્તાઓ જે છે એમાં પણ કાયદો ઘડવાનું કે ફેરફાર કરવાની છે એ સંપૂર્ણ સત્તા એ સંઘ સરકારની છે. હવે તમે સમજી શકો છો કે સરેરાશ આપણે જોઈએ તો રાજ્યની જે યાદી છે 66 વિષયો, એમાં જ સંપૂર્ણ સત્તા છે રાજ્ય સરકાર પાસે છે. બાકીના સંઘ સરકારમાં તો સંઘ જ સર્વોપરી છે. અહીંયા સંયુક્ત યાદીમાં પણ જો સંઘર્ષ થાય તો સંઘ સરકાર જ સર્વોપરી છે. અને અહીંયા પણ એ તમામ બાબતોની સત્તા એ સંઘ સરકાર પાસે છે. એટલે સરેરાશ એવું આપણને લાગે કે આ વિષયને બાદ કરતા મોટા ભાગના નિર્ણયોમાં સંઘ સરકારના નિર્ણયો છે સર્વોપરી છે. પણ તેમ છતાંય અહીંયા જે બાબતો છે એનું સ્પષ્ટ વિભાજન થયું છે. કયા વિષયો પર કોણે કામ કરવાનું, અહીંયા સંયુક્ત રીતે. તો આ બંનેની બાબત તો બહુ સ્પષ્ટ છે. અહીંયા છે એ બંને વચ્ચે જ્યારે પરિસ્થિતિ પેલી થાય ત્યારે બીજા રાજ્યોને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવામાં આવશે સંઘ સરકાર દ્વારા, અને શેષ સત્તામાં તો આખરે એ જ જવાબદાર છે. હવે આ પ્રકારની પરિસ્થિતિના કારણે છે એ કેટલીક જે બાબતો છે એ બાબતોમાં આપણને સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર છે વધારે મજબૂત છે. એમાં ખાસ કરીને વધારે નાણાકીય સાધનોની વહેંચણી છે એ કરવામાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે બાબતો છે એમાં પણ સ્પષ્ટીકરણ છે. એમાં ખાસ કરીને આબકારી જકાત, આયાત નિકાસ જકાત, પછી આવકવેરો વગેરે વધુ આવક આપતા જે કરવેરા છે એ કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે બીજા કેટલાક એવા મનોરંજન કર છે, વેચાણ વેરો છે, મહેસૂલ છે, શિક્ષણ વેરો છે, એવી ઓછી આવકો ધરાવતા જે સ્ત્રોત છે એ જે તે રાજ્ય સરકારને ફાળવવામાં આવ્યા છે. એના કારણે શું થશે તો કે આવકની દ્રષ્ટિએ પણ એ સંઘ સરકાર છે વિશેષ હિસ્સો લે છે, રાજ્ય સરકારને છે પ્રમાણમાં ઓછો હિસ્સો છે. આવકની દ્રષ્ટિએ છે એ કેન્દ્ર સરકાર એ વધારે આવક ધરાવે છે. અને એના કારણે પરિસ્થિતિ શું થાય છે તો કે જ્યારે પૈસાની જરૂર પડે છે, જ્યારે વધારે કોઈ પરિસ્થિતિ ગંભીર થઈ છે, આર્થિક હોય, પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ પણ બાબતે, ત્યારે રાજ્ય સરકારે સંઘ સરકાર પાસે છે એ નાણાં લેવા પડે છે. અને ત્યાં પણ એ બાબતને આપણે સમજી લઈએ કે રાજ્ય સરકારને ઓછી આવકને સંઘ સરકારને શું કામ વધારે. તો શરૂઆતમાં હું સંઘ સરકારના કામની યાદી તમને બતાવતો હતો ત્યારે તમને મેં કીધું હતું સંરક્ષણની જવાબદારી એ કેન્દ્ર સરકારની છે. હમણાં જ તમને બધાને ખબર છે કે ચાઇના સાથે થોડોક વિવાદ ચાલેલો, અને ચાઇના સાથે હોય, પાકિસ્તાન સાથે હોય, તો પાકિસ્તાનની સરહદ કાશ્મીરને અડે છે અને રાજસ્થાનને અડે છે, ગુજરાતના કચ્છને અડે છે. તો હવે માનો કે આ બધા રાજ્યો પોતપોતાની રીતે લડે તો શું થાય? નહીં, ત્યાં એ કાશ્મીરમાં ભારતનું જ લશ્કર હશે, રાજસ્થાનમાં એ જ લશ્કર હશે, પંજાબમાં એ જ હશે અને ગુજરાતમાં એ જ હશે. અને બધાની જવાબદારી કોણ લેશે? સંઘ સરકાર લેશે. બધા જ રાજ્યો, ભારતની તમામ સરહદની જવાબદારી એ સંઘ સરકારની છે. તો સ્વાભાવિક છે કે ખર્ચાની દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારને છે વધારે ખર્ચ થશે. ગુજરાતમાં છે એ કોઈ પરિસ્થિતિ કુદરતી ભૌગોલિક કે એવું કંઈ બની નથી, પણ દેશના અન્ય ખૂણામાં છે વિકટ પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિના કારણે બની છે. તો સ્વાભાવિક છે કે ત્યાંની રાજ્ય સરકાર છે ખર્ચ ઉપાડી ન શકે, તો એને શું કરવાનું? ત્યારે વધારે આવક કેન્દ્ર સરકાર લેતી હોવાના કારણે એ જે તે રાજ્યને, તો દેશના તમામ ઘટકમાં કોઈ ઘટના બને છે તો એને મદદરૂપ થવાનું અથવા તો એને ઉપયોગી થવાનું અથવા તો એની જવાબદારી ઉઠાવવાનું કામ એ રાજ્ય સરકાર છે એ લેશે, કેન્દ્ર સરકાર લેશે. રાજ્ય સરકારની જવાબદારી કેન્દ્ર સરકાર લેશે. એટલે એને આવકની વધારે જરૂર છે, એને ખર્ચ પણ વધારે થવાનો છે, સંરક્ષણના સંદર્ભે પણ એમાં છે, સેવાકીય જે પ્રવૃત્તિઓ છે એમાં પણ પ્રમુખ સ્થાને છે એ કેન્દ્ર સરકારે જ રહેવાનું છે. અને ત્યારે સ્વાભાવિક છે કે આ બધી પરિસ્થિતિ થવાના કારણે આપણે ત્યાં
એ સંઘ સરકાર સત્તા અને આવક આ બધાની દ્રષ્ટિએ છે વિશેષ મહત્વ ધરાવે છે અને આખા દેશમાં સરહદી બાબતોથી લઈને આંતરિક બાબતોથી લઈને કુદરતી પરિસ્થિતિની જે વિકટ પરિસ્થિતિ છે એમાં બધામાં એ આખરે એ કેન્દ્ર સરકારે છે જવાબદારી લેવાની છે અને જે તે રાજ્ય સરકારને મદદરૂપ થવાનું છે અને એના કારણે વિશેષ સત્તા વિશેષ આવકનો સ્ત્રોત એ કેન્દ્ર સરકારને આપ્યો છે અને આ પ્રકારની છે એ જવાબદારી નિભાવી અને આખા દેશના તમામ જે ઘટકો છે એ ઘટકોને સંયુક્ત રીતે જોડી અને એક સંયુક્ત મતલબ સમૂહ મતલબ સંઘ એ સંઘ છે એ ભારત એ સંઘનો બનેલો દેશ છે મતલબ રાજ્યોના બનેલા સમૂહનો એ છે અને એની જે સંઘ સરકાર છે એ આખા દેશમાં છે કેન્દ્ર સ્થાને હોવાના કારણે કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખીએ છીએ સંઘ સરકાર તરીકે પણ ઓળખીએ છીએ ભારત સરકાર તરીકે પણ ઓળખીએ છીએ અને આપણે ત્યાં જે વડાપ્રધાન છે એ વડાપ્રધાનના નામથી પણ સરકાર છે ઓળખાય છે એ જ રીતે જે તે સ્ટેટ ગવર્મેન્ટ છે એ ત્યાંના મુખ્યમંત્રી જે છે એ મુખ્યમંત્રીના નામથી પણ એ ઓળખાતી હોય છે તો આ છે એ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર યાદ રાખજો કે અહીંયા છે આપણને અલગ નાગરિકત્વ કે અલગ સ્ટેટનો દરજ્જો વિશેષ એવો કોઈ મળતો નથી હું અને તમે બધા ભારતના નાગરિક છીએ અને ભારત જ આ બધા સમૂહનું છે એ કેન્દ્ર સ્થાને છે ભારત સરકાર તો હવે અહીંયા છે એ સૌથી વધારે મજબૂતાઈ એ કેન્દ્ર સરકારને જ આપી છે અને એ દેશ ઉપર છે પેલી કામગીરી કરશે અને રાજ્ય પૂરતું જે તે રાજ્યની જવાબદારી એ વહન કરે તો કેન્દ્ર ઉપર છે એનું ભારણ ઓછું થાય એટલે બધા રાજ્યોને પણ એક સરકાર અને એના વિષયો પણ બહુ સ્પષ્ટ રીતે વિસ્તૃત રીતે અને યોગ્ય છણાવટ સાથે છે એ વિભાજન કર્યું છે અને એના કારણે જ આપણું છે એ બંધારણ એ દુનિયાનું મોટામાં મોટા બંધારણ તરીકે છે એ સ્થાપિત થયું છે પણ એક એની મહત્વની બાબત એ પણ છે કે એના કારણે છે એ સુયોગ્ય પરિસ્થિતિ સ્પષ્ટ પરિસ્થિતિ છે એ નિર્માણ થાય એવો એ બંધારણ રચયિતાઓ જે છે એમની એ દીર્ઘ દ્રષ્ટિનું છે આપણને આમાં દર્શન થાય છે અને એના કારણે છે એક વિભાજનના કારણે છે એ મન ફાવે એ રીતે એનું આયોજન નથી કરી શકાતું એક આખો યોગ્ય ગોઠવણ છે એને અનુસરવી પડે છે હવે ત્યાર પછી કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા અહીંયા હું શબ્દ છે એક કટોકટી એવું લખું છું કટોકટી વેળા હવે અહીંયા કટોકટી શબ્દથી તમે બધા પરિચિત છો કારણ કે કટોકટી ત્યારે શબ્દ વપરાય છે કે જ્યારે પરિસ્થિતિ વિકટ હોય આ વિકટ પરિસ્થિતિમાં શું હોય તો કે ભાઈ નાણાં ભીડ હોઈ શકે સામાજિક કંઈક એવી પરિસ્થિતિ હોય અત્યારે જે કોરોના રોગ છે એના કારણે કેટલી બધી સમસ્યાઓ છે ઊભી થઈ છે તો એક કટોકટીની પળ તરીકે આપણે ઓળખી શકીએ પણ અહીંયા છે એ કટોકટી છે એમાં તમે પહેલા તો એ શબ્દ બરાબર સમજી લઈએ કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા અહીંયા એક તંત્રી શબ્દ જે છે એના ઉપર વિશેષ ભાર મૂકો એવું એટલા માટે કે બંધારણમાં તમે પ્રાઇમરીમાં ભણીને આવ્યા છો કે તમને બંધારણ દ્વારા મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે અને આ મૂળભૂત હક્કો છે એ કોઈ પણ પ્રકારે તમારા હકને અટકાવી શકાતા નથી ક્યારેય નહીં એ ફરજિયાતપણે તમને છે એ મળવા જ જોઈએ અને જો નથી મળતા તો બંધારણનો મૂળભૂત અધિકારમાં છેલ્લો જે અધિકાર છે એ છેલ્લો અધિકાર એટલે બંધારણીય ઇલાજોનો હક બીજા અર્થમાં કહીએ તો હક મેળવવાનો હક અને બાબા સાહેબ આંબેડકરે તો એને બંધારણનો આત્મસન્માન કહ્યો છે કે આગળના જો તમને હક નથી મળતા તો આ હક દ્વારા તમે હક મેળવી શકો છો પણ કટોકટી એવા પ્રકારની પરિસ્થિતિ છે કે એ સમયે માત્ર રાષ્ટ્રહિતને કે જે પરિસ્થિતિ છે એને પહોંચી વળવાનું જ એક કામ કરવાનું છે એટલે ત્યારે એક તંત્રી મતલબ એક તરફી શાસન થઈ જાય છે એનો મતલબ શું થયો કે પહેલા જે મૂળભૂત અધિકારો છે એ અધિકારો તમારા આ સમયગાળા દરમિયાન યાદ રાખજો માત્ર આ સમયગાળા દરમિયાન જ એ બંધ કરવામાં આવે છે એ સમયગાળા દરમિયાન આવું કોઈ જ તમે ડિમાન્ડ કરી શકતા નથી આદેશ અને આદેશનું પાલન હોય છે હા એક વાત નક્કી છે કે એ પરિસ્થિતિ થાળે પડે પાછું એ આપણું જે બંધારણ છે એ જ પ્રકારે રાબેતા મુજબ ચાલશે
પણ આ પરિસ્થિતિના સમયગાળા દરમિયાન તમારે છે એ અધિકારોની ડિમાન્ડ કરી શકાય નહીં, અથવા તો તમને અધિકારો ન પણ મળે, આવું બની શકે. તો અહીંયા છે એ એવા પ્રકારની જે કટોકટી છે, એમાં પહેલી જે કટોકટી છે એને આપણે બંધારણીય કટોકટી કહી શકીએ. આ 3 પ્રકારની કટોકટી છે. હવે એમાં છે એ સરહદી જે કટોકટી છે ને એ પહેલી છે આપણી ટેક્સમાં, એટલે પહેલા આપણે એને જ લઈએ. સરહદી કટોકટી માત્ર સરહદી નહીં, પણ આંતરિક કોઈ એવી બળવાખોરી ઊભી થાય અને સરકાર માટે છે એ કોઈ પડકારરૂપ પરિસ્થિતિ નિર્માણ કરે કે પ્રશ્નો ઊભા કરે. હવે આ પરિસ્થિતિમાં શું થાય? માની લો કે અત્યારે હમણાં થોડા સમય પહેલા જ આપણને ખબર છે કે ચાઇના સાથે આપણે થોડોક એ વિવાદ પેલા જે સરહદનો છે એ ઊભો થયો. લશ્કર એનું ત્યાં ઘૂસી આવ્યું, આપણું લશ્કર ત્યાં ગયું, સામસામે એ સૈનિકો, આપણા સૈનિકો પણ શહીદ થયા. આ પરિસ્થિતિ છે એ ઠીક નથી, સારી નથી. સરહદી પ્રશ્નો છે એ સતત પાકિસ્તાન અને ચાઇના સાથે આપણા ચાલતા જ રહે છે. પાકિસ્તાન સાથે વિશેષ રહે છે, છાશવારે છે આપણને એ પરેશાન કર્યા કરે છે, આવું બધું બને છે. પણ માનો કે કોઈક એવા પ્રકારનું છે એ હુમલો થાય છે. ભારતે અત્યાર સુધીમાં 48માં આમ તો પહેલું યુદ્ધ આપણું પાકિસ્તાન સાથેનું થયું, ત્યાર પછી ગણીએ તો એ 65માં, 71માં અને છેલ્લે 99 કારગિલ યુદ્ધમાં, જોકે દરેક વખતે આપણે વિજેતા બન્યા છે. 62નું પાકિસ્તાન સાથે યુદ્ધ થયું છે. પરિસ્થિતિ થોડીક આપણા માટે બહુ નહીં સારી રહી, પણ કહેવાનો મતલબ એ છે કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં માનો કે વધારે વિકટ સમસ્યાઓ સામે આવી રહી છે, અથવા તો એને પહોંચી વળવા માટે કંઈક વિશેષ બાબતો જરૂરી છે, ત્યારે એ સરહદી કટોકટી મતલબ આંતરિક બળવાખોરી પણ હોઈ શકે, સરહદના પ્રશ્નો પણ હોઈ શકે. ત્યારે આવા પ્રકારની છે કટોકટી લાદી શકાય. અને 1971ના યુદ્ધમાં છે એક વખત એવું બન્યું હતું કે બ્લેકઆઉટ મતલબ એ બત્તી નહીં સળગાવવાની, લાઇટ નહીં કરવાની, તો આ કટોકટીના ભાગે હતું. એટલે એમાં તમે કંઈ આવી લાઇટ નહીં ચાલુ કરી શકો, એમાં આદેશ હોય અને આદેશનું પાલન જ હોય. હા, એ શું કામ થયું હતું? તો કે ભાઈ ત્યારની જે પરિસ્થિતિ છે, ઉપરથી લાઇટ જોવામાં આવે તો બોમ્બિંગ થઈ શકે, એટલે ત્યાં છે બ્લેકઆઉટ એ આખું કર્યું હોય, તો એને આપણે ફોલો કરવું જ પડે. તો સરહદી માત્ર આ નહીં, પણ બીજા કોઈક સંદર્ભે તમને કીધું કે ભાઈ આ ગામડાઓ ખાલી કરી દો, આ સરહદ ખાલી કરી દો, અથવા તો હવે આ પ્રકારે જ તમારે આ પ્રકારે જ કરવું પડશે, અથવા તો આમ કરવું પડશે. તો એ બધી જ જે પરિસ્થિતિ છે એ અમુક પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે છે, અને એના કારણે છે એને વિશેષ પરિસ્થિતિ કે દરજ્જો મળતો હોય છે, એના આધારે આપણને છે કટોકટી તરીકે આપણે એને ઓળખી શકીએ. ત્યાર પછી આવે છે બંધારણીય કટોકટી. આ બંધારણીય કટોકટી જે છે એ બંધારણીય કટોકટીમાં રાજ્ય સરકારમાં માની લો કે કોઈ એવા બંધારણના પ્રશ્નો ઊભા થયા છે, તો આ બંધારણીય પ્રશ્નો ઊભા થવાના કારણે રાજ્ય સરકાર આ પ્રકારે કામ નથી કરી શકતી. એવો જો રાજ્યપાલ અહેવાલ આપે કેન્દ્ર સરકારને, તો કેન્દ્ર સરકાર એ રાજ્ય સરકારને છે એ આ પ્રકારની પરિસ્થિતિનો અહેવાલ મેળવ્યા પછી રાષ્ટ્રપતિની મંજૂરી સાથે ત્યાં બંધારણીય કટોકટી લાદી શકે છે. હવે આ બંધારણીય કટોકટીમાં શું છે? તો કે ભાઈ ત્યાં બંધારણીય માળખું જે આખું ગોઠવાયું છે એ પ્રકાર સરકાર સંચાલન નથી કરી શકતી, અથવા તો એમાં વિઘ્ન આવે છે, અથવા તો એ સરકાર છે એમાં જે બહુમતી જોઈએ એ બહુમતી એની પાસે નથી. તો સ્વાભાવિક છે કે સરકાર છે મજબૂત નથી, એટલે ત્યાં છે એ જે સત્તા છે રાજ્ય સરકારની એ રાષ્ટ્રપતિ પોતે લઈ લે છે અને એના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલને પણ સોંપી શકે. પણ એ જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એને શું કહે છે? રાષ્ટ્રપતિ શાસન. અને ત્યારે છે એ રાજ્યમાં જે આદેશો છે હુકમથી રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે, તો એ જે આપે છે એનો જ અમલ થશે, અને એ પ્રકારે જ આખું સત્તા અને શાસન છે ચાલતું હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય ત્યારે મોટા ભાગે આ પ્રકારની છે કટોકટી એ લાદવામાં આવતી હોય છે, અને કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે, અને રાષ્ટ્રપતિ શાસન દ્વારા એ રાજ્યનો પછીથી વહીવટ ચાલતો હોય છે. હવે ત્રીજી જે કટોકટી છે આર્થિક કટોકટી છે. હવે આર્થિક કટોકટીમાં શું થતું હોય છે? માની લો કે કોઈક એવી પરિસ્થિતિ છે
હાલમાં લોકડાઉન ને બધી પરિસ્થિતિના કારણે આપણને ખબર છે કે બજારમાં ખૂબ આર્થિક સંકળામણ છે, જેને આપણે મંદી કહીએ છીએ. સંભવ છે કે ક્યારેક પરિસ્થિતિ એવી થાય કે રૂપિયાનો ફુગાવો થાય. ફુગાવાનો મતલબ એનું અવમૂલ્યન થવું. જે રૂપિયો છે એની કિંમત ઘટવી એટલે 90 પૈસાથી જવા એવું નહીં, પણ માની લો કે 1 રૂપિયામાં તમે 2 ચોકલેટ લ્યો છો, એ ચોકલેટ 1 થઈ જાય તો એનો રૂપિયાની કિંમતનું અવમૂલ્યન થયું ગણે. આ રૂપિયાની કિંમતનું જે અવમૂલ્યન છે એના કારણે ફુગાવો અસ્તિત્વમાં આવે. હવે ફુગાવો અસ્તિત્વમાં આવવાના કારણે છે એ ફરી પાછું આર્થિક રીતે છે યોગ્ય પાસું ગોઠવાય, એટલા માટે સરકાર એ આર્થિક કટોકટી લાદી શકે છે. હવે આર્થિક કટોકટીમાં જે પરિસ્થિતિ લાગ્યા પછી તમને અમુક પ્રકારના છે એ બાબતો, તમારા પગારનો કાપ આપવામાં આવે કે બીજી કોઈ પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવે, તો એ પરિસ્થિતિને એ દરેક નાગરિકે છે એ સ્વીકારવું પડે. અને એ સ્વીકાર્યા પછી તમારે એ પ્રમાણે જ અનુસરવાનું છે. હા, એ પરિસ્થિતિ જ્યાં સુધી અમલમાં છે, એવી આર્થિક પરિસ્થિતિ, ત્યાં સુધી જ કટોકટી હશે. પછીથી પરિસ્થિતિ થાળે પડ્યા પછી ફરી પાછું એ રાબેતા મુજબ ગોઠવાઈ શકે છે. 3 પરિસ્થિતિ, બંધારણી, સરહદી અને આર્થિક. આ જ્યારે દેશમાં આવા પ્રકારનું સંકટ સર્જાય છે, એ સંકટને નિવારવા માટે થઈને કટોકટી લાદવામાં આવે છે. એ પરિસ્થિતિ થાળે પડ્યા પછી એ કટોકટી દૂર કરવામાં આવે છે, અને કટોકટી દૂર થતાની સાથે એ રાબેતા મુજબનું ફરી પાછું એ ગોઠવાઈ જતું હોય છે. યાદ રાખો કે દેશ રાષ્ટ્રહિત સૌથી પ્રથમ છે, અને હું અને તમે બધા પણ આખરે રાષ્ટ્રની સંપદા છીએ. જ્યારે રાષ્ટ્રહિત જોખમમાં હોય ત્યારે એક તરફી શાસન ગોઠીને પણ પરિસ્થિતિ થાળે પડે એવા પ્રયત્નો કરવાના હોય છે, અને એ પ્રયત્નો થકી એ ફરી પાછું રાબેતા મુજબ ગોઠવાઈ જાય, ફરી પાછું આપણું બંધારણી જે જોગવાઈઓ છે એ મુજબ જ આપણું શાસન છે એ ચાલશે. તો અહીંયા છે એ તમે હવે સમજી શકો છો કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને એ કટોકટી લાદી શકાય છે. આ કટોકટીના 3 પ્રકાર છે. તમને આ કટોકટી 2 માર્કમાં પૂછાઈ શકે છે, જ્યારે આ જે યાદી છે એ યાદી તમને વિસ્તૃત પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. આજે 2 મુદ્દા ભણાવ્યા છે, એક તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર અને કટોકટી વિષયક જોગવાઈઓ. તો આ બંને છે એક વખત બરાબર લખવાનું છે, એને પાકું કરવાનું છે. અહીંયા જે તમને કીધું છે એ પ્રકારે પાકું કરશો તો સરળતાથી યાદ રહી જશે. યાદ રાખો કે એમાં કયા વિષયો સમાવિષ્ટ છે એને ખાસ ધ્યાનમાં લેજો. અહીંયા જે 3 ભાગ પાડેલા છે એ 3 ભાગને યાદ રાખી લેશો તો કોઈ પ્રશ્ન નહીં થાય. એક વખત આને લખવાનું છે અને પાકું કરવાનું છે. માની લો કે નથી આવડતું, એક વખત લખ્યા પછી તો 2 વખત લખવાનું, પણ એ ઘણી બધી વખત પૂછાય જાય એવા પ્રકારના પ્રશ્નો હોવાના કારણે બરાબર સમજવાનું છે. યાદ રાખજો કે માત્ર ગોખણ પટ્ટી નહીં, માત્ર કોપી નહીં, પણ એને સમજવાનું છે. અને સમજી લેશો, ફરી પાછું એવું લાગે તો વિડીયો જોઈ શકાય. એને સમજી લીધા પછી એને આગળનું જે આપણા મુદ્દાઓ છે એને થોડુંક જોતા આવજો, જેથી કરીને સમજવામાં વધારે અનુકૂળતા રહે. થેન્ક યુ.